નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સારા સંસ્કાર અને સારો વ્યવહાર તમારી એક કમાણી છે જે જીવનભર તમને કામ આવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 17/8/2026 સોમવાર, શ્રાવણ સુદ પાંચમ તિથિ છે 17-1 સુધી. ચિત્રા નક્ષત્ર છે 28-59 સુધી. પછી સ્વાતિ નક્ષત્ર છે. શુભ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ, જે 16 અને 20 સુધી છે. ત્યાર પછી તુલા રાશિ છે. દિન વિશેષમાં જોઈએ તો આજે નાગપાંચમી દિન મહિમા છે ગુજરાતના કેટલાક વિસ્તારમાં. શ્રાવણી સોમવાર છે આજે, અને સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે છે 7:57. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે વિચારો વધુ આવે, કંઈ ને કંઈ બાબતે મનમાં કોઈ વસ્તુની ગળમથલ વધુ રહે તેવું બને, જેને કારણે ઉશ્કેરાટ, ઉદ્વેગ પણ ક્યાંક આવી જાય. વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈની પણ સાથે ગેરવ્યાજબી વાત ન થાય. થાકની અસર આજે તમારી દિનચર્યા પર વધુ રહે તેવું બને. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે વ, ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધુ રહે. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે. સહકારની ભાવના પણ તમારામાં વધુ રહે. તમે કોઈને સહકાર આપો અથવા તમને કોઈનો સહકાર મળે તેવું બને. ધાર્મિક પ્રભાવ, વિચારસરણી પણ આજે તમારામાં દેખાય. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે. કંઈ પણ બાબતે વાતચીત આજે શક્ય બને. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ વાત કરવાની હોય તે આજે શક્ય બની શકે. ઉત્સાહ પણ દિનચર્યામાં વધુ જોવા મળે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે કે એવા એંધાણ દેખાય તેવું બની શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/7/57. જન્મનો સમય કયો છે? 3:30 બપોરે કે વહેલી સવારે? વહેલી સવારે. જી, અને સ્થળ કયું છે? સ્થળ છે વાંકાનેર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી રાશિ બધા એમ કે મિથુન આવે છે, પણ હવે જો ટાઈમમાં થોડો ઘણો ફેરફાર હોય તો સિંહ કે કર્ક આવવી જોઈએ. સિંહ રાશિ છે મારું નામ, તો મિથુન કે કર્ક આવે ભાઈ આવવું જોઈએ ને. જો તો એકચ્યુઅલી મારી રાશિ કઈ છે?
જો આના માટે સૌપ્રથમ તો તમારે એવું છે કે ટાઈમિંગ માટે જેને કહીને અંશાત્મક એટલે સમય બદલવા મુજબ ચંદ્ર બદલાતો હોય એટલે તમારી પાસે એક્ઝેક્ટ સમય લેવો પડે અને એ મુજબ તમે સ્થાનિક વિદ્વાનને મળો અને થોડો સમય ફાળવી અને નક્કી કરો જેથી કરીને તમને આ બાબતે યોગ્ય જવાબ મળે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે થોડુંક લાગણીશીલ બને, તમે થોડાક વિચારોથી લાગણીશીલ રહો અને તમારા કામકાજમાં પણ લાગણી વધુ દેખાય તેવું બને. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, એમાં પણ તમારી લાગણી વધુ દેખાય તેવું બને. તમારા કામકાજમાં તમને સહયોગ મળે જેનો તમને સંતોષ મળે અને કામકાજમાં પર તેની સારી અસર પડી શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા તમારામાં વધુ રહે. નાની નાની બાબતે તમે થોડાક દ્વિધા વધુ અનુભવો. કોઈ વિચાર વાતથી પણ તમને થોડીક માનસિક દ્વિધા વધી જાય તેવું બની શકે. આરોગ્ય અંગે જે પણ ફરિયાદ રહેતી હોય તો તે બાબતે થોડીક તકેદારી કાળજી રાખવી જેથી કરીને નાની બાબતે પણ રાહતની લાગણી મળી જાય તેવું કહી શકાય. આજના દિવસે તમને ધીરજનો અભાવ વધુ રહે. તમારી વાતચીત કરવાની બાબતમાં પણ અધીરાપણું જોવા મળે, કામકાજની બાબતમાં પણ અધીરાપણું જોવા મળે વગેરે જેવી બાબતને કારણે ધીરજ ન રહે. એને કારણે ક્યાંક ઉતાવળમાં ઉશ્કેરાટ ઊભો ન થાય તેનું પણ ધ્યાન રાખવું અગત્યનું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. તમારી વાતચીતમાં કામકાજમાં સાહસના ગુણ દેખાય જેની સારી અસર કામકાજ કે દિનચર્યા પર પણ પડી શકે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય, એમાં તમે કાર્યમાં ઉત્સાહ સારો રહે, ઉત્સાહ પણ બતાવો તેવું પણ થઈ શકે. સહકર્મીને સહયોગ આપો, માર્ગદર્શન આપો તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી, જ્યોત્સાબેન જોડાઈ ગયા છે. જ્યોત્સાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 24/2/2006. જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 8:45. અને સ્થળ કયું છે? સ્થળ ગોંડલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એને છે ને એવું જીવન જીવે છે હાઈફાઈ, પગાર ગમે એટલો આવે ને તો પગાર વાપરી નાખે, વધવા નથી દેતો. અને એનું લગ્ન જીવન કેવું રહે? લવ મેરેજ છે કે ઓરેન્જ મેરેજ? જી, જો એના જે જીવન બાબતે તમે વાત કરો છો તો એ બાબતે એટલું કહેવાય કે એમાં સુધારો આવે તેવા યોગ છે. થોડાક એના વિચારોમાં જો ધાર્મિક વૃત્તિ આવે, આચરણ આવે એવું તમે વાતાવરણ, માર્ગદર્શન, પ્રોત્સાહન આપો તે વસ્તુ એના માટે અગત્યનું છે જેથી કરીને એના વિચારોમાં પરિવર્તન આવે અને જેને કહીએ ને ઉચ્ચ દરજ્જાનું વધારે પડતું જીવન જીવતા હોય તેમાં વાસ્તવિકતા જેવું આવે તેવું બને. એને એ બાબતે શક્ય હોય તો કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરાવડાવો અથવા ધાર્મિક પાઠ સંભળાવો એ એના માટે જરૂરી છે. કોઈ વાતની રોકટોક ના કરવી પણ ધાર્મિક વાતાવરણ ઊભું થાય. શક્ય હોય તો પોતે દરરોજ જે ઘરે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરે મંદિરે દર્શન કરે અને નજીકના મંદિરે પણ જ્યારે સમય મળે ત્યારે દર્શન કરવા જાય તે વસ્તુ અગત્યની છે. લગ્ન જીવન અને લગ્ન બાબત એટલું કહેવાય કે નવેમ્બર મહિના સુધી થોડોક ઉતાર ચઢાવવાળો સમય છે એટલે હાલમાં થોડી ધીરજ રાખવી, કંઈ પણ વાતચીત કરવી હોય એમાં વ્યવહારુતા રાખવી એ અગત્યની છે. નવેમ્બર મહિના પછી અને 2027માં સમય થોડો આશાસ્પદ કહી શકાય ખરો. એ પોતે આ બાબતે દરરોજ જે સવારે ઘરેથી ગાય કૂતરાને રોટલી આપવાનું રાખે અથવા જ્યારે અનુકૂળ પડે ત્યારે તો એના માટે વધુ વિશિષ્ટતાવાળી વાત કહી શકાય.
મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/9/65 જન્મનો સમય કયો છે સવારના 6:05 અને સ્થળ કયું છે? અંકલેશ્વર તાલુકાનું માટીયાળ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મેડમ આપણે આ પનોટી ક્યારે પતશે અને કોઈ બી પાસા અત્યારે નાખીએ તો ઊંધા જ પડે છે. જી જી, જો તમારો સમય તો એવો છે કે વધારે પડતો તણાવ ચિંતાવાળો જણાતો નથી. તમારે થોડીક કસોટીનો સમય છે, એને કારણે ગ્રહયોગ થોડાક નબળા છે, એટલે પરિસ્થિતિ તમને આવી અસર દેખાય છે. તમે કંઈ પણ પ્રકારની એ બાબતે ચિંતા ના કરો. દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જાઓ, ત્યાં પ્રાર્થના કરો અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. પક્ષીને ચણ આપો અને ગાય કૂતરાને રોટલી જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે આપો, જેથી કરીને પરિસ્થિતિમાં તમારી વાત નિયંત્રણમાં રહે અને ધીરે ધીરે સુધારો આવી શકે. જી, દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/4/1961 જન્મનો સમય સવારે 5:10 અને સ્થળ કયું છે? સ્થળ વાલિયા ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારી કઈ રાશિ આવે છે તે જાણવું છે ને મારે પરદેશ જવું છે તો યોગ છે કે નહીં, એ બે બાબત જાણવી છે. જી, જો પરદેશ માટેની વાત જે છે, પરદેશ જવા માટે તમે એક કામ કરો કે નવેમ્બર મહિના પછી પ્રયત્ન થોડાક વધારો એ જરૂરી છે. પરંતુ નાની નાની કોઈ રૂકાવટ દેખાય અથવા પરદેશમાં તમારે ત્યાં જઈને શું કરવાનું છે અને કોઈનો સહયોગ મળી શકે એવું છે વગેરે જેવી પ્રાથમિક બાબતોની તમે ગણતરી તૈયારી કરી અને આગળ વધો એ વધુ સારું છે. નવેમ્બર મહિના પછી તમારા માટે 2027-28 બંને સારા દેખાઈ રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ ન કરવી, યોગ્ય આયોજન કરવું એ તમારા માટે જરૂરી છે. તમે આ માટે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. શ્વેતાબેન જોડાઈ ગયા છે. શ્વેતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ મારા પપ્પા માટે પૂછવું હતો. તારીખ છે 11/9/76. સમય કયો છે જન્મનો? 4:30. 4:30 બપોરે કે વહેલી સવારે? ના, બપોરે. જી, 12 અને વાગ્યા પછી બપોર. હા, સ્થળ કયું છે જન્મનું? મકનસર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન ઈ કામે જાય છે, પણ એમાં એવું થાય કામે જાય નક્કી કરે અને વળી ના આવે છે, એટલે પાછા આવે છે એમ. અને આગળનું ભવિષ્ય કેવું છે? જી, જો એમને જે તકલીફ છે એમાં કોઈ મોટી ચિંતા જેવું નથી, એટલે તમે ગભરાતા નહીં. કામ અંગે શું થાય છે એનું વ્યવહારુ દ્રષ્ટિએ કોઈ હિતેચ્છુ કે વડીલો જોડે ચર્ચા કરી આગળ વધજો, એટલે ચોક્કસ સારું પરિણામ આવશે. એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ વસ્તુ જરૂરી છે. અથવા એ પોતે પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે. અઠવાડિયામાં એકવાર એ પોતે નજીકના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે એ જરૂરી છે. અનુકૂળતા હોય તો રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના કામકાજમાં ચોક્કસ પ્રગતિ થશે, ફાયદો થશે તેવું બને. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ વધુ રહે તેવું બને. નાના નાના કામમાં પણ તમે વધુ ઉત્સાહિત થઈ જાઓ તેવું બની શકે. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ પણ વધે તેવું પણ બને. એકંદરે દિવસમાં ઉત્સાહવાળું વાતાવરણ વધુ દેખાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ રહે. કંઈ પણ પ્રકારનો તમને આજે આનંદ કરવાનું વધુ સૂજે. ધાર્મિક વૃત્તિ પણ આજે તમારામાં વધુ દેખાય તેવું બની શકે. ધન રાશિ, થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે, સમજવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ પણ આજે તમારા સ્વભાવમાં વધુ રહે તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ સ. કામકાજમાં થોડીક નવીનતા વધુ લાગે. કંઈક ને કંઈક નવું કરવાનું મન થાય. પરિવર્તનના વિચારો પણ વધુ આવે. સારા વિચારો આજે જાગે. થાકની અસર પણ તમારામાં વધુ વર્તાય તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય રહે. પારિવારિક કામકાજમાં યોગદાન આપવાનું થાય તેવું પણ બને. વડીલોનો સહયોગ તમારા કામકાજમાં વધુ રહે તેવું પણ બને. ઉત્સાહ પણ એકંદરે તમારામાં સારો જળવાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.